નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો લેક્ચર નંબર 7 ભણી રહ્યા છીએ. આની આગળના લેક્ચરની અંદર આપણે ક્ષેત્રફળ સૂત્ર એક નવું શીખ્યા કે જ્યારે ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા હોય અને એના ઉપરથી તમારે જ્યારે ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે તમે એ સૂત્ર મૂકી શકો. એટલે એના પરથી આગળ આપણે દાખલા ગણાવીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા લેક્ચર જોતા હોય, ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરો. એના પછી આગળ દાખલા નંબર 3 બે દાખલા સુધી આપણે પૂરું કરેલું છે, જેના શિરોબિંદુઓ એટલે આપણે આપી દીધા છે a b અને c. a બરાબર એટલે એના યામ શું આપ્યા છે 0 અને -1, b 2 1 અને c 0 3 હોય તેવા ત્રિકોણની બાજુ અને મધ્ય બિંદુ. હવે સમજો, આની બાજુનું મધ્ય બિંદુ આપણે d લીધું, આ AC નું મધ્ય બિંદુ E અને AB નું F લીધું છે, તો એ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે જે આ ત્રિકોણ બને ને, આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. તો મેં હમણાં તમને કીધું જ્યારે પણ ક્ષેત્રફળ શોધવું હોય તો શું જોઈએ, તો આ 3 એ 3 ના યામ મળી જાય તો આપણને દાખલો આવડી ગયો. હવે એના યામ શોધવાના છે, પણ પહેલા થોડું આપણે લખીએ કે ધારો કે a 0 - 1, b 2 1 અને c 0 3 છે, બરાબર. એના પછી ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે, હવે D એ કોનો મધ્ય બિંદુ છે BC, તો અનુક્રમે BC પછી E કોનો મધ્ય બિંદુ છે તો AC અને AB ના મધ્ય બિંદુ છે. હવે તમે સમજો, મધ્ય બિંદુના યામ મેળવવા હોય તો તમને બધાને આવડે છે. મધ્ય બિંદુના યામ મેળવવા માટે આપણે શું કરતા હતા કે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. ચાલો હવે d ના મધ્ય બિંદુ શોધવા છે, d ના, તો d ના યામ શોધવા છે. પછી એવી જ રીતે e ના યામ શોધવાના અને f ના યામ શોધો. આ કયા યામ શોધી રહ્યા છીએ? મધ્ય બિંદુના યામ. હવે સમજો, મધ્ય બિંદુના યામ શોધવા હોય તો મેં કીધું એમ x યામનો સરવાળો ભાગ્યા 2, એટલે d ક્યાં છે અહીંયા, તો x યામનો સરવાળો એટલે આંગળી રાખો તો 2 + 0 છેદમાં 2, 1 + 3 છેદમાં 2, એટલે આપણને ખબર પડી ગઈ કે 2 + 0 છેદમાં 2, 1 + 3 છેદમાં 2. ચાલો 2 ના છેદમાં 2 એટલે 1 થઈ ગયો. આ 4, 4 ના છેદમાં 2 એટલે 1 2, એટલે આના યામ આપણને મળી ગયા 1 અને 2. એવી જ રીતે આ E ના યામ શોધો, તો આનો સરવાળો 0 + 0 છેદમાં 2, 3 - 1 છેદમાં 2, એટલે આ તો 0 થઈ જશે. 3 માંથી 1 ગયા તો 2, 2 ના છેદમાં 2 એટલે જવાબ થઈ ગયો 1. એટલે આના યામ મળી ગયા 0 1. ચાલો f ના યામ શોધો. 0 + 2 છેદમાં 2, -1 + 1 છેદમાં 2, 2 ના છેદમાં 2 1. હવે -1 અને +1 એટલે કેટલા થઈ ગયા 0, તો જવાબ 0 જ આવશે. આપણે 3 એ 3 બિંદુઓ મળી ગયા. તો સમજો, હવે તમારે કોનું ક્ષેત્રફળ શોધવું છે, તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. ચલો 1/2. હવે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ છીએ. આ x1 કહેવાય, તો આ x1 એટલે 1. હવે એની બાજુમાં શું લખીએ છીએ y2 - y3, એટલે y2 - y3 1 - 0. આ પહેલું પૂરું. હવે x2 લઈએ. x2 એટલે શું થઈ ગયું 0, y3 - y1. ચલો આ પણ પતી ગયું. હવે x3 લઈએ તો 1, y
1 માઇનસ y2. ચાલો પૂરું થઈ ગયું. આ સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકી દીધી. હવે 1/2. ચાલો આનો જવાબ 1 એટલે 1 એકા 1. 0 ની સાથે કોઈ પણ નો ગુણાકાર કરો, જવાબ 0 જ આવશે. અને આ 1 એટલે 1. 2 માંથી 1 ગયા તો 1 ગુણ્યા 1 એટલે 1. હવે 1 વત્તા 1 એટલે 2 ઉડી ગયા, જવાબ આવી ગયો 1. ચોરસ 1. ક્લિયર? ચાલો હવે એવું ને એવું આપણે શોધવું છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. એટલે આપણે આપણું સૂત્ર ચાલુ પડી જઈએ. ચલો x1 એટલે 0, બાજુમાં y2 માઇનસ y3 એટલે 1 માઇનસ 3 પ્લસ x2 એટલે 2, y3 y1 એટલે 3 માઇનસ માઇનસ પ્લસ પ્લસ x3 એટલે 0. બરાબર? તો -1 અને -1 થઈ ગયો. ક્લિયર? જો આ બધું શું કર્યું આપણે તો તમે સમજી લો. સૂત્ર પ્રમાણે મેં કિંમતો મૂકી. ન ખબર પડે તો અહીંયા લખી નાખવાનું x1 y1 x2 y2 x3 y3 અને એ પ્રમાણે તમારે અંદર કિંમત મૂકવાની. 1/2. હવે ચાલો શૂન્યની સાથે કોઈનો પણ ગુણાકાર શૂન્ય જ થાય. આ 3 ને 1 4 4 દુ 8. આ શૂન્યની સાથે ગુણાકાર શૂન્ય એટલે 1/2 8. તો જવાબ આવી ગયો 4. ચોરસ એકમ. તમને એવું પૂછ્યું છે ગુણોત્તર શોધો. શું શોધો? ગુણોત્તર. તો છેલ્લે આપણે લખી નાખીએ કે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4. એટલે આ ત્રિકોણ જે નાનું હતો એનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ આવે છે, મોટું છે એનું 4 આવે છે. તો આના ઉપરથી તમને એવી ખબર પડે મોટા ત્રિકોણ કરતા નાના ત્રિકોણનું ક્ષેત્રફળ ચોથા ભાગનું હોય. કેટલા ભાગનું હોય? ચોથા ભાગનું. ધારો કે ABC નું ક્ષેત્રફળ 16 આપ્યું હોય તો DEF નું ક્ષેત્રફળ 4 થાય. પણ ક્યારે? મધ્ય બિંદુ આપ્યા હોય ત્યારે. ક્લિયર? એટલે આની અંદર આપણે શું કર્યું? 2 વાર સૂત્ર મૂક્યું. હવે તમારે શું થયું? 2 વાર. લાંબો દાખલો બન્યો મતલબ શું કે 2 વાર સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. ચલો એના પછી છે ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ ABCD હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે સાંભળો, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કે તો આપણી પાસે ચતુષ્કોણના ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ ચતુષ્કોણ હોય, સમલંબ ચતુષ્કોણ હોય, ઘણા બધા સૂત્રો છે જ. પણ ચતુષ્કોણ કેવો છે ખબર નથી પડે એવું તો તમે શું કરો? તો ABCD આપે છે, 2 ભાગ કરી દો એટલે 2 ત્રિકોણ બની જશે. એટલે જો આપણે અહીંયા શું કરી દીધું? એક વિકર્ણ લઈ લીધો. કોઈ એવું કહે સાહેબ હું આ વિકર્ણ લઉં તો પણ ચાલે. એટલે આ વિકર્ણ લઈ લો AC વિકર્ણ લઈ લો. ઉપરનું ત્રિકોણ અને નીચેનું ત્રિકોણ, 2 ત્રિકોણ થઈ ગયા. બંનેનું આ સૂત્ર પ્રમાણે હું દાખલો ગણું. જે જવાબ આવે એનો સરવાળો કરીશ. જવાબ આવી ગયો. બરાબર? હવે લખીએ આપણે થોડું કે જે યામ લીધા છે લખી નાખો. A બરાબર -4 -2, B બરાબર -3 -5, 3 -2 અને D એ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. બીજું હવે એમાં શું દોરી દો? AC વિકર્ણ દોરતા કેટલા ત્રિકોણ મળે? તો કે 2 ત્રિકોણો. કયો મળ્યો? તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC મળે. એટલે 2 ત્રિકોણ પણ આપણને મળી ગયા. હવે આપણે બંને ત્રિકોણ માટે શોધીએ કે ત્રિકોણ ABC માટે
ચલો એના યામ લખી નાખો. એ આ શું કામ લખીએ કે ભૂલ ન પડે ને એટલા માટે બધાના યામ લખી નાખો. બી અને સી આ ત્રણ એના શું છે તો શિરોબિંદુ છે. કેમ તો કે આપણે એનું સૂત્ર મૂકવાનું છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2. ચલો હવે સૂત્ર નથી મૂકતા, ડાયરેક્ટ કિંમતો મૂકો. અહીંયા x1 તો -4, આ બંને લેવાના તો ખબર પડે -5 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2. હવે x2 લો એટલે -3, આને આ બે લો તો -2 + 2. હવે 3 લઈ લો x2 એટલે x2 y2 એટલે કયું લેશો, y1 એટલે કયું લેશો -2 અને માઇનસ માઇનસ પ્લસ 5 1/2 ગણો. 5 માંથી 2 ગયા તો 3 પણ કેવા માઇનસ એટલે -3 અને -4 ગુણાકારમાં છે એટલે -12 ના થાય તો +12 થઈ જાય કેમ કે માઇનસ માઇનસ પ્લસ. હવે જો -2 અને +2 0 એટલે આ વચ્ચે વાળું પદ શું થઈ ગયું 0. 5 માંથી 2 ગયા તો 3 અને 3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા 9. 1/2 12 ને 9 21. 21/2 ચોરસ એકમ. એકમ બધામાં લખવાનું ભાઈ, એકમ બધામાં લખવાનું. ચલો હવે આપણે એક ત્રિકોણ માટે શોધ્યો, બીજો ત્રિકોણ લઈ લે કે ત્રિકોણ એડીસી માટે. અહીંયા ધ્યાન. ચલો એની કિંમત -2, યામ બોલો -2. ડી ના યામ ઉપરથી જુઓ તો 2 અને 3, સી ના યામ 3 અને -2. આ શું છે તો શિરોબિંદુ છે. હવે આપણે શોધવું છે એડીસી નું ક્ષેત્રફળ 1/2. ચાલો કિંમતો મૂકવાનું શરૂ કરો. અહીંયા આવશે -4, આ બંને લેવા પડશે. 3 ને +2 થઈ ગયા, x2 એટલે 2, -2 + 2, x3 એટલે 3. આ લીધા તો આ બંને લેવાના તો -2 અને -3. આ કોઈને એવું લાગે કે સાહેબ શું કરો છો તો કે આ બધી હું કિંમત મૂકું છું સૂત્રમાંથી જોઈને. 3 ને 2 5, 5 - 4 એટલે 5 ચોક 20 પણ કેવા -20. આનો જવાબ 0. બોલો આનું -5, 3 એટલે 5 તરી 15 પણ કેવા માઇનસ. 1/2 -35 એટલે જવાબ 35/2 ચોરસ એકમ. કોઈને એવું થયું કે સાહેબ -35 નો માઇનસ ક્યાં જતો રહ્યો તો તમને પણ ખબર છે ક્ષેત્રફળ ક્યારે પણ માઇનસમાં હોય નહીં. એટલે અહીંયા આપણે શું લઈએ છીએ ક્ષેત્રફળ. ખાલી એવું લખી નાખો ક્ષેત્રફળ ધન હોય એટલે શું છે ખબર પડે કે આ લોકોએ મન ફાવે એમ લખ્યું નથી. ફરીથી ખરેખર આ સૂત્રની અંદર છે ને અહીંયા માનાંક આપેલો હોવો જોઈએ. માનાંક કેમ તો કે ગમે ત્યારે સરવાળો બાદબાકી કરો, જવાબ બાદબાકીમાં આવે એટલે માઇનસમાં આવે તો માનાંકમાં હોય તો જવાબ શું થઈ જાય ધન થઈ જાય એટલે પ્લસ થઈ જાય. એટલે આપણે અહીંયા પ્લસ જ માની લઈએ છીએ. હવે આપણે શું શોધવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ કયો હતો કે ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. એટલે બંને ક્ષેત્રફળ લઈ લેવાના. ખબર પડી ગઈ? ચલો ફરીથી યાદ કરાવી દો. આખું શોધવું છે તો ઉપરનું મળી ગયું, નીચેનો ત્રિકોણનો જવાબ આપણને મળી ગયો ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ મળ્યું 21/2 અને ADC નું છેલ્લે અહીંયા મળ્યું 35/2. આ બંનેનો સરવાળો કરી દો. 21/2 તો 56/2 27 ચોરસ એકમ. ક્લિયર? અહીંયા સુધીનું આપણે પૂરું થઈ ગયું.
એટલે આપણે શું શીખ્યા? તો આજે બે રીત આપણે નવી શીખ્યા. જો બે રીતમાં આપણે આજે એવું શીખ્યા છીએ કે ભાઈ મધ્ય બિંદુના યામ શોધવાના, એનું ક્ષેત્રફળ શોધો, અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને કોઈ પણ સૂત્ર કામ ન આવતું હોય તો બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને એનો શું કરવાનો? સરવાળો કરો, તો પણ તમને જવાબ મળી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, બધું સારા અક્ષરે નોટબુકમાં લખજો અને વારંવાર એની પ્રેક્ટિસ કરજો.